આજે આપણે એકદમ ટેસ્ટી એવું લીલા ચણાનું ઢાબા સ્ટાઇલ શાક બનાવશું. અને આ લીલા ચણાનું શાક તો કેવું કે આપણે એકદમ રસાદાર બનાવશું, જેથી કરી જુવારનો કે પછી બાજરીનો રોટલો હોય ને તો એની જોડે ચોળીને ખાવાની તો બહુ જ મજા આવશે. અને હા, એક વાત તો હું જરૂરથી કહીશ કે હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જરૂરથી કરજો, જેથી કરી મને તમારો સપોર્ટ મળી રહે. ખૂબ ખૂબ આભાર. તો આ શાક તો એકદમ કાઠિયાવાડી રીતે બનાવવાના. તો સૌથી પહેલાં તો આપણે એક ચટણી વાટી લઈએ. તો આ ચટણીમાં તો લસણ, લાલ મરચું, ધાણા જીરું અને મીઠું, બસ હવે તેને આપણે વાટી લઈએ. અને આમાં તો કેવું કે લસણનું પ્રમાણ થોડું વ્યવસ્થિત જ રાખવાનું, કેમ કે આપણા અમુક કાઠિયાવાડી શાકમાં તો કેવું કે લસણની ચટણી થોડી વ્યવસ્થિત હોય ને તો જ ખાવાની મજા આવે. તો અહીંયા તો આપણે જે ફ્રેશ લીલા ચણા આવે ને એ લઈ લીધા છે. અને આ ચણા તો કેવું કે એક મોટા બાઉલ જેટલા, અને અબાઉટ વજનથી જોઈએ ને તો 250 ગ્રામ જેટલા છે. તો હવે આ લીલા ચણાને આપણે બાફવાના છે. હવે આ ચણા તો કેવું કે એકદમ કૂણા એવા છે, તો એને બફાતા તો બિલકુલ વાર નથી લાગવાની. તો કુકરમાં બાફો ને તો એક જ સીટી તરત જ બફાઈ જશે, પણ એમાં એટલી મીઠાશ નહીં ચડવાય, તો એને આ રીતે છૂટા જ બફાવા દેશું. બસ ખાલી જ્યારે આપણે છૂટા બાફીએ ને તો પાણીનું પ્રમાણ વ્યવસ્થિત એડ કરવાનું. તો આ રીતે એક મોટું બાઉલ જેટલા હતા ને તો એમાં મેં 2 થી 2.5 કપ જેટલું પાણી ઉમેર્યું. સાથે એક નાની ચમચી જેટલું મીઠું અને થોડી ખાંડ ઉમેરી દેશું. તો આ રીતે ચપટી ખાંડ ઉમેરવાથી ચણા બફાયા પછી પણ એકદમ સરસ લીલાછમ રહેશે. તો બસ ઢાંકીને હવે આપણે એને ચડવા દેશું. પણ ખાસ એટલું ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ કે હીટને આપણે સાવ ધીમી નથી રાખવાની. તો આમ તેને મીડિયમ હીટ ઉપર બફાવા દેવાના. અને થોડી વાર થાય ને એટલે ચેક કરી લઈએ. તો જ્યારે ચણાનો દાણો આ રીતે હાથમાં લઈને પ્રેસ કરીએ છીએ ને તો એ એકદમ સોફ્ટ થઈ ગયો છે. જો જરાય પણ કાચા હશે ને કે આ રીતે એકદમ સેજ પ્રેસ કરતાં પ્રેસ નહીં થઈ જાય ને તો આ શાક ખાવાની નહીં મજા આવે. એટલે બને ત્યાં સુધી તેને એકદમ પ્રોપર એવા ચડવા દેવાના. તો હવે આ ચણાને આપણે એક સ્ટ્રેનરમાં લઈને ગાળી લેશું. અને આ જે આપણે ચણાનું બફાયેલું પાણી છે ને એને દૂર નથી કરવાનું. આપણે જ્યારે શાકનો રસો કરવો હોય ને એમાં જ વાપરી લેશું. એક તો આપણે જ્યારે શાકમાં રસો કરવો હોય ને તો થોડું ગરમ પાણી ઉમેરતા હોય, તો આ તો ચણાનું જ બફાયેલું પાણી, તો આ જ પાણી ઉમેરી દેશું ને તો શાકમાં રસો તો થશે જ, પણ સાથે સાથે મીઠાશ પણ જળવાઈ રહેશે. અને હવે આ શાક માટે આપણે એક ફટાફટ ગ્રેવી બનાવી લઈએ. તો ગ્રેવી માટે 2 મીડિયમ સાઇઝની ડુંગળી, 2 મીડિયમ સાઇઝના ટમેટા અને સાથે તીખાસ મુજબ લીલા મરચાં અને આદુનો કટકો ઉમેરી દઈશ. તેની આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈએ. આ તો કેવું કે કાઠિયાવાડી અને એમાંય શિયાળું શાક, તો તેલનું પ્રમાણ થોડું વ્યવસ્થિત જ ઉમેરશું. એટલે કે મેં તો અહીંયા થોડું વધારે જ ઉમેર્યું છે, પણ જેવું આપણા ઘરમાં ખવાતું હોય ને એ મુજબ વત્તા ઓછા ઉમેરજો. અને આ બાજુ આપણે જે લસણની ચટણી તૈયાર કરી હતી ને તેમાં થોડા બીજા મસાલા વધારે એડ કરી દઈએ. તો એમાં મોટી ચમચી ભરીને ધાણા જીરું, તીખાસ મુજબ લાલ મરચું પાવડર અને અડધી ચમચી ભરીને હળદર ઉમેરી દેશું. અને આ રીતના આપણા કોઈ દેશી શાક હોય અને એની અંદર જો આપણે છાશ ઉમેરીને તો બહુ જ સરસ સ્વાદ આવે. તો એટલા માટે આ મસાલામાં જ અડધો કપ જેટલી છાશ ઉમેરી દઈશ. ટૂંકમાં કેવું કે આવા કોઈ પણ કાઠિયાવાડી શાક હોય ને એ તો આપણા ગળપણ અને ખટાશવાળા જ હોય. અને આ બાજુ આપણું તેલ પણ એકદમ સરસ ગરમ થઈ ગયું. તો એમાં 1 ચમચી જેટલું જીરું, ચપટી 1 જેટલી હિંગ, ત્યારબાદ ખડા મસાલામાં 2 સૂકા લાલ મરચાં, 1 તમાલપત્ર, 2 લવિંગ અને 1 નાનો કટકો તજનો ઉમેરી દઈશ. આ શાક તો કેવું કે આપણે એકદમ રસાવાળું બનાવવું છે, તો બહુ વધારે નહીં, 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ આ તેલમાં જ ઉમેરી દઈશ. અને આપણે જ્યારે ખડા મસાલા કે પછી આ રીતે ચણાનો લોટ ઉમેરીને ત્યારે ગેસની ફ્લેમ કે હીટને આપણે સાવ ધીમી જ રાખવાની. અને લોટને આ રીતે આપણે તેલમાં ઉમેરી દઈએ ને તો એ એકદમ સરસ શેકાઈ પણ જશે. અને આપણે અગાઉ જે લસણની પેસ્ટ બનાવીને રાખી હતી ને એ હવે આપણે આમાં ઉમેરી દઈશું. અને આમાં તો લસણને જરાય કાચા જેવો ટેસ્ટ ન આવે ને એટલા માટે આ ચટણીને આપણે થોડી ચડવા દેવાની. તો આમ 1-2 મિનિટમાં એકદમ સરસ તેલ છૂટું પડવા લાગ્યું. તો હવે આપણે જે ડુંગળી અને ટમેટાની પેસ્ટ બનાવીને રાખી હતી ને એ ઉમેરી દઈશું.
અને ડુંગળી ટમેટાની પેસ્ટ ઉમેરીને તો હવે એને પણ એકવાર મિક્સ કરી લઈએ. હવે આમાં જોઈએ ને તો બધું ગ્રેવી જેવું જ છે, પણ સાથે થોડો ક્રંચ અને સ્વાદમાં વધારો થાય ને એટલે માટે લીલી ડુંગળી પણ આપણે ઝીણી સમારેલી ઉમેરી દઈશું. અને જો લીલું લસણ હાજરમાં હોય ને તો જ્યારે આપણે સૂકા લસણની પેસ્ટ ઉમેરીને સાથે સાથે લીલું લસણ પણ ઉમેરી દેવું, તો એ સૂકા લસણના લીધે પણ બહુ જ સરસ સ્વાદ આવશે. અને આ બધી જ ગ્રેવીને જ્યાં સુધી તેલ છૂટું ના પડે ને ત્યાં સુધી તેને ચડવા દેવાની. તો આમ એકદમ સરસ અહીંયા આપણું તેલ છૂટું પડવા માંડ્યું છે ગ્રેવીમાંથી. તો બસ અહીંયા તો આપણી એકદમ રસાદાર શાક માટેની ગ્રેવી તો તૈયાર છે. અને હવે આપણે જે બાફીને રાખેલા હતા ને ચણા એ ઉમેરી દઈશું અને તેને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા તો કેવું કે ચણા અને ગ્રેવી જ છે, જરાય લિક્વિડી નથી લાગતું, તો એટલા માટે આપણે જે ચણાનું બાફેલું પાણી વધ્યું હતું ને એ આમાં જ ઉમેરી દઈશું. આ પાણી તો કેવું કે હજી ગરમ જ છે, પણ જ્યારે પણ કોઈ બીજા રસાવાળા શાકમાં પાણી ઉમેરવું હોય ને તો થોડું નવશેકું એવું જ ઉમેરવું. હવે ખાલી બાફતી વખતે આપણે મીઠું ઉમેરેલું હતું, એટલે કે આ પાણીમાં થોડું મીઠાશનું પ્રમાણ છે, પણ વધતા ઓછા સ્વાદ મુજબ ઉમેરી દેવું. હવે શાકમાં ખટાશ માટે ટમેટા અને છાશ બેઉ છે, તો એને બેલેન્સ કરવા માટે થોડો ગોળ પણ ઉમેરી દેવાનો. થોડી કસૂરી મેથી, પણ એને તો મેં થોડી આવી રીતના દળી જ નાખેલી હતી, એટલે કે મેં એનો પાવડર જ ઉમેરી દીધો. અને બધા ચણા આખા હોય એવું નહીં, આ રીતે થોડા ચણાને પણ પ્રેસ કરી દીધા અને બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી 1 થી 2 મિનિટ માટે ગરમ થવા દેશું. તો બસ અહીંયા તો ગ્રેવી અને ચણા બધું એકદમ સરસ પડી ગયું છે અને થોડું તેલ પણ છૂટું પડ્યું. આમ જોવા જઈએ ને તો શાક તો આપણું અહીંયા તૈયાર છે, પણ અમુક શાકમાં કેવું હોય કે સ્વાદ તો ખરો જ, પણ સાથે થોડો દેખાવ હોય ને તો વધારે ખાવાની મજા આવે. તો એટલા માટે આ શાકમાં આપણે ઉપરથી થોડો વઘાર પણ રેડશું. તો આ રીતે તેલ થોડું ગરમ થાય ને પછી તેમાં લાલ મરચું ઉમેરીને શાકમાં રેડી દઈશું. તો બસ શાક તો આપણું અહીંયા તૈયાર છે, તો ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશ. તો અહીંયા જોઈ શકાય છે કે એકદમ રસાદાર એવું આપણું આ શાક તૈયાર છે. અને આ બધા શાક તો કેવા કે આપણા એકદમ કાઠિયાવાડી દેશી, તો એ મુજબથી એને જુવારનો રોટલો કે પછી બાજરીનો રોટલો ચોળેલો હોય ને તો એની જોડે ખાવાની તો ખરેખર બહુ જ મજા આવે. જો તમને આ શાકની રેસિપી ગમી હોય ને તો જરૂરથી લાઈક કરજો અને કમેન્ટ કરજો. વળી બીજાને શેર પણ કરજો, જેથી કરી મને તમારો સપોર્ટ મળી રહે. ખૂબ ખૂબ આભાર.